વલ્લભીપુર શહેરમાં યુવાન પર લાકડી વડે હુમલો કરી 50,000ની લૂંટ કરી 3 અજાણ્યા શખ્સો નાસી ગયા। બાઇક લઈ યુવાન જઈ રહ્યો હતો ત્યારે લૂંટારુઓએ ચાલુ બાઇક નીચે પાડી દઈ લૂંટ ચલાવી। યુવાનનું નામ રવિન્દ્રભાઈ ગોબરભાઈ સાગઠિયા હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે। ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે વલ્લભીપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। વલ્લભીપુર પોલીસને જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી। ઇજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે। પણ કોણે માર્યું છે? 4 જણા છે, અજાણ શખ્સો હતા। હા, મોટો રૂમાલ બાંધેલો હતો, 2 વ્હીલ 2 ગાડીઓ હતી। હા, સીધો મને ગાડીનો ઘા કરેલો છે। હા, ગાડી સીધી સ્લીપ મારી ગયેલી છે। કયા રોડ ઉપર બનાવ બન્યો? કલ્યાણપુર રોડ ઉપર, કલ્યાણપુર ચોકડી અંદર 1/2 કિલોમીટર આગળ। બરોબર। 4 લોકો હતા? 4 લોકો હતા। શું લઈને આવ્યા હતા? 2 વ્હીલ હતી, બાઇક હતી 2। તમને શું માથામાં માર્યું? સીધો ગાડીનો ઘા કર્યો છે, હોકી આવે ને। ઓકેનો? હા, બીજે ક્યાં માર્યું છે? ગાડી સ્લીપ મારી ગઈ, સીધું પાસે પગ ઉપર ઘા કરેલો। તમે બાઇક લઈને હતા? બાઇક લઈને હતો। પૈસા કેટલા હતા તમારે? 50,000 રૂપિયા। 50,000 લઈ ગયા? ડાબી સાઈડમાં હતા। તો કે ભાઈ તમે શું લેવા મને મારો છો? તો એને એવું કીધું કે તારો જે પેલા ખેસ જે ચાલુ છે કે નહીં, પાછો ખેંચી લેજે ને, આ તો હજી ખાલી ટેલર છે તારું, બાકી આ નક્કી ને શું થાય। કયો કેસ પેલાનો? એક્રોસિટી ચાલુ છે મારો, એક્રોસિટીનો કેસ ચાલુ છે। કયા વ્યક્તિ ઉપર તમે કરેલી? શૈલેષ બારૈયા। શૈલેષ બારૈયા। તમને શું લાગે છે કોણ હશે આ લોકો તમને મારનાર? રૂમાલ બાદ હતો તો શું કેવું? અમને તમારા જે ફરિયાદ અગાઉ થયેલો છે એમાંથી કોઈ છે તમને શંકા છે? નહીં। અરે કરો ફોન